જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. જેટલા મહર્ષિઓ, રાજર્ષિઓ, બ્રહ્મર્ષિઓ, ઋષિઓ, સંતો, પૂજનીઓ છે, તેટલા જ માન સન્માનના અધિકારી આદરણીય રાજર્ષિઓ પણ છે. રાજર્ષિઓ થકી કંઈ હજારો લાખો લોકોનો સંસાર ચાલે છે. દ્વાપરમાં, ત્રેતાયુગમાં રાજર્ષિઓમાં સગર રાજા, માનધાતા રાજા, દશરથ રાજા, જનક, પૃથુ, યુધિષ્ઠિર, પરીક્ષિત, રઘુરાજા, દિલીપ રાજા, ધ્રુવ રાજા, પ્રહલાદ જેવા યુગો યુગો સુધી રાજ્ય કરી લોકોના દિલમાં સમાઈ ગયા. રામ તો રાજા થઈને ભગવાન જ બની ગયા. પ્રત્યેક માનવમાં શાંતિ રૂપે પ્રભુ રામ સમાઈ ગયા. તો કૃષ્ણને પણ લોકોએ મથુરા નરેશ કહ્યા, મથુરાધીશ કહ્યા, જય જય શ્રી ગોકુલેશ કહ્યા, દ્વારિકાધીશ કહ્યા. હા, ભગવાન પણ રાજાના રૂપમાં ભગવાન થઈ ગયા. લોક કલ્યાણ, રાષ્ટ્રનું ઉત્થાન, ધર્મનો પ્રચાર, સનાતન ધર્મની રક્ષા. ધ એટલે ધર્મ અને ન એટલે જે નમે તે ધનવાન ગણાય. આપણે કોઈને ધનવાન નથી કહેતા, લક્ષ્મીવાન પણ નથી કહેતા. આપણે બધાને પૈસાદાર કહીએ છીએ. અને એ પૈસો આવા રાજર્ષિઓ જ્યારે ધર્મ માટે વાપરે છે, લક્ષ્ય સાધીને લક્ષ્મી બનાવે છે, ત્યારે એ લક્ષ્ય સાધનાર લક્ષ્મી બને છે. જેવા કે લક્ષ્ય સાધવું એટલે શું? કે કોઈ સ્કૂલો બંધાવવી, કોઈ બાળકોના અભ્યાસ માટે એને સહાયરૂપ થવું, કોઈ પીડાતી વ્યક્તિ માટે દવાઓનો બંદોબસ્ત કરવો, ઓપરેશન કરાવી દેવા, એના સાધનો આપવા, કે વૃદ્ધો કે જેને બાળકો છે પણ દીકરો બહુ કમાતો ન હોય, એને પણ બે ત્રણ બાળકો હોય, પૂરું થતું ન હોય એટલે મા બાપ નડે, તો અન્ન વિતરણ જેવી બહુ સુંદર વ્યવસ્થા સમાજોએ કરી છે. હા, આપણા લોહાણા સમાજમાં પણ આવી ઘણી સંસ્થાઓ છે કે જેમાં હું પણ અનુદાન આપું છું. મેં તમને ઘણીવાર કહ્યું છે કે મને ધર્મથી આવેલી લક્ષ્મી, ધન એ હું નથી વાપરતી, પણ આવા કાર્યોમાં આપણે એને ડોનેશન કરીએ છીએ, દાન દઈએ છીએ. દાન એટલે દાતૃત્વ, અને ન એટલે નમ્રતા. સમજપૂર્વક, પ્રેમથી, શ્રદ્ધાથી, સિમ્પથીથી અને પ્રભુ પરના વિશ્વાસથી, અને પ્રભુએ મને એક નિમિત્ત બનાવી છે કે બનાવ્યો છે એવા એક દ્રઢ સંકલ્પથી જે દેવામાં આવે એને દાતૃત્વ અને એને નમ્રતા કહેવાય. તો એવું આપણે કરી રહ્યા છીએ. ધર્મ માટે નમે તે ધનવાન, તે જ ધનવાન ગણાય. પૃથ્વી પરના રાજર્ષિઓ છે આજના ઉદ્યોગપતિઓ, ટાટા, બિરલા, અંબાણી, અડાણી જેવા તો કંઈક કેટલાય છે કે જે હજી આપણા ધ્યાનમાં પણ ન હોય. અનેક ધનવાન રાજર્ષિઓએ ગણાય, કારણ કે એ બધા જ ઘણા જન્મો પહેલાં દેવો હશે. અને તેથી ગીતામાં ભગવાને આવા રાજર્ષિઓનો ઉલ્લેખ કર્યો છે. શુચિનામ શ્રીમતાંગે હે યોગ ભ્રષ્ટો વિજાયતે અથવા યોગીનામેવ કુલે ભવતી ધીમતા. હા, શુચિ શ્રીમંતો જે છે, શુચિ એટલે પવિત્ર, શ્રીમંત એટલે બધી રીતે, મનથી, દાનથી, ધનથી, શ્રદ્ધાથી, કર્મથી, બધી રીતે, તો એવો રાજર્ષિઓ ગણાય. અને એનું ધન સત્કાર્યમાં, માનવના ઉત્થાનમાં, લોક કલ્યાણ માટે ઉપયોગી થાય. કરોડો માનવોના સંસાર ચલાવનાર, દવાઓ, અન્ન, જીવનની જરૂરતો પૂરી પાડનાર, નાના સૂના માનવ સમજવાની ભૂલ નહીં કરતા આવા રાજર્ષિઓ આ ભારતના અનમોલ રત્નો છે. જેઓ પોતાના નોકરી કરતા માણસોનો પરિવાર જ ગણે છે. નોકરી કરતા જે માણસો છે ને પોતાનો પરિવાર ગણે છે. હા, મારા ધ્યાનમાં બહુ જ મોટું આવો એક પરિવાર છે કે જે સુખ દુઃખ નાનામાં નાના લોકોના સાંભળે છે. એમને ત્યાં વગર બોલાવે લગ્નમાં જઈને ગલે લગાડે છે, કારણ કે લગ્નમાં જેને ઘરે જવું છે એણે આમંત્રણ નથી આપ્યું, શરમાઈને નથી આપ્યું કે આટલો મોટો માણસ મારે ત્યાં થોડો આવે, પણ સામેથી ખબર પડે અને જાય છે અને હજારો લાખોની ગિફ્ટ દઈને આવે છે. હા, હજારો બ્રાહ્મણોને આજીવિકા પૂરી પાડે છે એવો આ એક ઉદ્યોગપતિ જેની સાથે હું જોડાયેલી છું, એમના માતા સાથે.
એમને ત્યાં સર્વિસ પર રહેલી વ્યક્તિ કદી છોડીને જતી નથી, કારણ કે બધાને પ્રેમ, આદર, સન્માન દેવું આ ઉદ્યોગપતિઓના દરેક સભ્યના લોહીના સંસ્કાર છે. હા, રતન ટાટા, અંબાણીનો મુકાબલો દુનિયામાં કોઈ જ નહીં કરી શકે. તેઓની કરણી અને કથની પણ એક જ હોય છે. ઉદ્યોગપતિઓ આ ભગવાનના લાડકા દીકરાઓ, રાજર્ષિઓ છે. તેમનું વર્ણન ગીતામાં કહ્યું છે, એ મેં આગળ શ્લોક બોલીને શ્લોક બતાવ્યો તમને. જય હો, મંગલમય હો.